સૌમિત્રાंच्या સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના હું મિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 1/8/2026 ને શનિવાર, અષાઢ વદ 30 તિથિ છે. આજે શનિવાર છે. આજે જયાપ્રતિ વ્રતના પારણા છે. જે લોકો જયાપ્રતિ વ્રત કર્યું હોય એ લોકો આજે કુંવારી છોકરીઓને લગ્ન થઈ ગયા લગ્ન કરેલી સ્ત્રીઓને જમાડવાનું મહત્વ હોય છે. અને લોકોને દાન દક્ષિણા વસ્ત્રપાત્ર વગેરે આપવું જોઈએ. શ્રેષ્ઠ દિવસ છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે 30 તિથિ. આજે રાત્રે 11:08 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 20 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સતતારકા. સતતારકા નક્ષત્ર આજે સાંજે 8:46 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે શોભાન. શોભાન યોગ રાત્રે 11:23 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અધિગંડ યોગ ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે ઉપરણ ગણાય છે વણિજ. વણિજ ગ્રહણ સવારે 10:54 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વિષ્ટિકરણ ગણાશે. આ વિષ્ટિકરણ ઘણું અશુભ છે એટલે સવારે 10:54 સુધીનો સમય શુભ ગણાશે, પછી સમય અશુભ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિ નક્ષત્ર આવે છે કસસર. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ કુંભ રાશિ બીજી તારીખે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. આ કુંભ રાશિ બીજી તારીખે બપોરે 3:27 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. જેનો પણ એમાં જન્મ હોય તેને ચોક્કસ પૂર્ણ પૂજા વિધિ કરેલો જીવન સરળ બનશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજનો સુગંધ કરેલો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર થાય. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કે નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા માટે જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાણ લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે તમે આવા કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો બને ત્યાં સુધી આપણી જોગેસ્ટ ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જે વારનું શુકન જોઈને કાર્ય કરવા જજો, સારી સફળતા મળશે. એમ તો આજે શનિવાર છે, ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિ જે ઘરમાં હોય એને વંદન કરી લો. ભગવાનની દેવસ્થાનમાં પગે લાગીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે ભિક્ષુકોને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ છે. આજે દવાનું દાન કરવાનું બહુ મહત્વ છે. શનિવાર છે, સતતારકા નક્ષત્ર છે, દવાનું દાન કરો, ઘણું સારું ફળ પ્રાપ્ત થશે. લક્ષ્મી દેવીની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ સમય છે. આપણે આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 1:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળશે કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. પરંતુ મિત્રો આજે એકંદરે દિવસ 10:54 સુધી શુભ છે. જો કોઈ પણ કાર્ય કરવો તો ખાસ ધ્યાન રાખો 10:54 સુધીમાં કરવું. 10:54 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, 10:54 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરશો એમાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આજના દિવસે રાત્રે 8:46 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, નવો ધંધો વેપાર ચાલુ કરો છો તેનું શુભ ફળ મળે આપે છે. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસ મળે બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરી શકો છો, કોઈ પણ ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો. આજે પૂજાનો પણ પ્રારંભ કરી શકો. આજે નવી પૂજા તે સિવાય તમે જે કાયમ પૂજા કરતા આજે ખાસ કરી લો. આજે કરેલી પૂજા સિદ્ધ થાય છે. તાંત્રિક લોકો આજે સિદ્ધ કરતા હોય છે મંત્ર. આપણે તાંત્રિકમાં ના પડીએ પણ સાત્વિક પૂજામાં બહુ જ ભરોસો રાખી સાત્વિક પૂજા જે કરે છે એને વિજય પ્રાપ્ત થતો હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવાથી ઘણું સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવું, તમારી પર કોઈ મેલી વિદ્યા કે તંત્ર વિદ્યાનો ઉપયોગ કરી તમને વશમાં કરી તમારી વસ્તુને બહુ સસ્તામાં લઈ જઈ શકે અથવા તમને છેતરી શકે છે. માટે ખાસ ધ્યાનમાં રાખવું. આજના દિવસે આવો પ્રભાવ થવાની શક્યતા ઘણી બધી રહેતી હોય છે. આજે વાહન નવું ચાલુ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો આ સમયગાળા દરમિયાન.
દવાનું રિએક્શન આવી શકે, બહુ જ માનસિક ટેન્શન રહેશે, અજાપો રહેશે, કૂતરું કરડવાનો પણ પ્રસંગ બની શકે. આવું બધું ફળ છે તે આજે રાત્રે 8:46 સુધીમાં મળે. પરંતુ મિત્રો આજે તો સવારે 10:54 સુધીનો સમય શું છે? એ સમયગાળા દરમિયાન જે કામ થાય તે કરો, બાકી પછી કોઈ કાર્ય કરવાનો યોગ્ય સમય નથી. આજે કરશો, આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસામાં શોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષ તૃતીયાયામ મંદવાસન વિત્તાયામ વિડીયો પતે એટલે કોમેન્ટ્સમાં ભગવાનનું નામ લખીને મોકલી દેજો. તમારા તરત જ ભગવાનનો તમારા માટે પ્રાર્થના કરી લાઈક કરીને મોકલી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય
મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું. પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો. એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.